પ્રતિબેન, આ એક 129 રૂપિયાના ભાવે આ પ્રાઇસમાં થયું તો લગભગ અત્યારે તમે જુઓ તો 5-7% એનો નીચે ચાલે છે. આમ તમે જુઓ તો કંપની જ્યારે એનું જે ડીઆરએસપી તમે જુઓ તો એક ડેમોન્સ્ટ્રેટેડ વેરી રોબસ્ટ ટોપ લાઇન ગ્રોથ કર્યો હતો વિથ એસેટ અંડર મેનેજમેન્ટ, જેને આપણે યુએમ કહીએ છીએ, 6,027 કરોડની આસપાસ એઝ ઓફ સપ્ટેમ્બર 2025. અને ફંડામેન્ટલ અત્યારે જે કરન્ટલી દેખાય છે એ ડેફિનેટલી દે આર બીન ટેમ્પર્ડ બાય લોકોની જે એસેટ ક્વોલિટીમાં અને ખાસ કરીને સ્ટેગ્નન્ટ પ્રોફિટેબિલિટી છે એનાથી એ ચોક્કસ છે. કંપની તમે જો ઓવરઓલ જો ડીઆરપી છે એનું એનાલિસિસ કરો તમે તો ગ્રોથ પરફોર્મન્સ છે તમે જુઓ તો ડેફિનેટલી એયુએમ ઇઝ બેટર. સીએજીઆર લગભગ 42.6% જેટલું છે બિટવીન FY23 એન્ડ 25. અને રેવન્યુ ફોર ધ ફર્સ્ટ હાફ તમે જુઓ FY26નું that is about 863 crores, એટલે about 21.8% યર ઓન યર ઇન્ક્રીઝ છે. ના તમે સામે હવે જો પ્રોફિટેબિલિટીનું પ્રેશર તમે જુઓ કે આ રેવન્યુ ગ્રોથ હોવા છતાં પણ નેટ પ્રોફિટ ફોર H1 25 એટલે ફર્સ્ટ હાફ ઓફ 25-26 લગભગ ડ્રોપ બાય 40% ટુ 64.3 crores, વિચ વોઝ HY1 25માં 106-107 કરોડ હતો. અને નેરોડ માર્જિનને કારણે ઇન્ક્રીઝ ડિફોલ્ટ આ કંપનીમાં વધારે થયા છે. FY25 નો પેટ તમે જોશો તો 175 કરોડ હતો, વિચ ઓલ્સો શોઝ કે થોડું FY24થી એ પણ ઓન ધી ડિક્રીઝિંગ સાઇડ. બીજું કે એસેટ ક્વોલિટી ડિટોરિએશન, તમે જે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટના તમે આંકડા જુઓ વિચ ઇઝ રીઝન સ્ટેડીલી, જે પહેલા ફ્રોમ 2.49 જે FY23માં હતું એ વધીને 4.21 થયું 25માં, અને સપ્ટેમ્બર 30, 2025માં એ વધીને 4.85% થયું. અને એપ્રોક્સિમેટલી 38% ઓફ ધી AUM consists of the unsecured loans. They carry very high risk of gross, non-performing asset of almost 5.70%. And additionally, the 37.2% customer હતા, they are new to credit. એટલે એની બી probability of default વધી જવાય છે. And operational efficiency also is not there. The attrition rate in the company was about 65% in FY25, which is one of the very important factor. એટલે આ બધા મને એવું લાગે છે કે ઓફકોર્સ આઈપીઓ મને લાગે પૂરો ભરાયો નહોતો, 0.97 પણ ભરાયો હતો. અને વેલ્યુએશન એટ 129 તો તમે અત્યારે લોકો ઇસ્યુ કર્યો છે, તમે જો એપ્રોક્સિમેટલી 1.35 to 1.45 પ્રાઇસ ટુ બુક વેલ્યુ, વિચ ઇઝ ડિસ્કાઉન્ટેડ કમ્પેર ટુ ધી ઓફકોર્સ પીએસ છે એના, 5 સ્ટાર બિઝનેસ છે, ફાઇનાન્સ છે અને એસબીએફસી છે. પણ જે કંપનીની બેલેન્સ શીટ, જે ડિટોરેશન ઓફ ધી ક્વોલિટી અને જે પ્રોફિટ માર્જિન છે, આઈ થિંક ઇન માય પર્ટિક્યુલર પર્સનલ ઓપિનિયન, આઈ થિંક યુ શુડ એવોઇડ ધીસ પર્ટિક્યુલર શેર. આઈપીઓ આવી ગયો છે, પણ આઈ થિંક ઇફ યુ વિશ ટુ બાય કે ડિસ્કાઉન્ટમાં મળે છે, આઈ થિંક યુ શુડ વેઇટ ફોર મોર ટાઈમ. હમણાં